સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના મેગા મોલ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયનું ઉદ્ઘાટન અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને તમામ વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પક્ષ દ્વારા જણાવાયું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા, તો રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે। પક્ષ દ્વારા આવનારા સમયમાં શહેરના વિકાસ માટે મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યો છે અને આગામી 3 વર્ષમાં શહેરનો કાયાપલટ થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। कार्यक्रम दरमियान नरेंद्र मोदीना विकास कार्यों जन जन सुधी पहोंचाडवा તેમજ દરેક વોર્ડમાં મતદારો સુધી પહોંચીને સમર્થન મેળવવા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના કરકમલો થકી કરવામાં આવ્યું છે। આજે આ મેગા મોલ એટલે સુરેન્દ્રનગરના હાર્દ સમા વિસ્તાર છે, આ મોલ છે અને મોલમાં આજે સમગ્ર ચૂંટણીનું સંચાલન એક સ્થાન ઉપરથી થઈ શકે એ માટે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। સમગ્ર સુરેન્દ્રનગરના 13 વોર્ડમાં પણ એક વોર્ડમાં એવરેજ 2 થી 3 કાર્યાલયનું પણ ઉદ્ઘાટન આગામી દિવસોમાં